અને હવે સીધા જ જઈએ શક્તિ સિંહની પ્રેસ કોન્ફરન્સમાં. કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મીટિંગમાં હતું એ પણ કહ્યું. પરંતુ તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી જે જનાધાર તમારી સાથે હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ અમારા એ નેતાઓ, દાખલા તરીકે આખા દેશમાં આ શબ્દ કોઈ શોધીને આપ્યો, રંગા બિલ્લા તો પણ આપ્યો, તમને બધાને ખબર. એવી વ્યક્તિને ભાજપે કેસ કહેરાવવો પડે કદાચ, નંદો ગાંડો એની સરખામણી કોણે કરી અને એને મંત્રી બનાવવો પડે. હું તો ભાજપના પેજ પ્રમુખોને કહીશ કે હવે તમને નથી લાગતું કે આ તમારું ભયંકર અપમાન છે? તો ભલે અમારા નેતાઓને જાય, ભાજપના પેજ પ્રમુખો આવો, આપણે સાથે મળીને ગુજરાતની સેવાના યજ્ઞમાં તમે આહુતિ આપો, કારણ કે તમારી હવે કેડર બેઝ પાર્ટી નથી. શક્તિભાઈ મેનો નો રિપીટમાં રિપીટ નહીં આપે, નો રિપીટમાં અમે 10 રિપીટ કર્યા છે. એ બાબતે તમારું શું? શક્તિભાઈ એક સવાલ એ છે, તમને નથી લાગતું કે તમારી પાર્ટીમાં ટિકિટ મળે અથવા પદ ઉભું થાય પગથિયાથી ઉભું થતો હોય? આ તો દરેકે સમજ્યું. મા બાપ આપણને ખોળામાં બેસાડી, જમાડી, આંગળી પાડીને ચાલતા શીખવાડી, મોટા કરે. પછી એ માતા પિતાને મોટો થયા પછી વ્યક્તિ કહેતો હોય છે કે મા બાપને હવે તમે યાત્રા કરો, આરામ કરો, તમારી સેવા એ મારી જવાબદારી. તમે મને મોટો કર્યો છે, મારે તે રીપે કરવાનું, મારે તમને પરત આપવાની. અને તમે જોયું છે, ઘણાને કોન્ટેક્ટ કર્યો છે. અમારા લલિતભાઈ વસોયાની વિડિયો આપ જુઓ. અમારા કાંતિભાઈ ખરાડીએ કહ્યું કે આદિવાસીનું લોહી વેચાવ નથી, ઇટમીન્સ એને ખરીદવાનો પ્રયત્ન થયો. હું સલામ કરીશ, મારા તમને દેખાય છે આંગળીના વેઢે કરાયેલા થોડા, પણ એવા લાખો નેતાઓ, ગુજરાતમાં હજારો નેતાઓ અને લાખો કાર્યકર્તાઓ છે કે જેને ભાજપ ડરાવી નથી શકતી, જેને ભાજપ ખરીદી નથી શકતી, અને આવી સંખ્યા બહુ મોટી છે. તમારે 24 જાહેર કરવાના છે, હજુ સુધી તમે જાહેરાત કરી નથી, જેના હિસાબે ઘણા નેતાઓ ટેકડી ખોટીને ભાજપમાં જોડાય છે. એવી જ એક વાત ઈશ્વરપાસી હેમંત પટેલના છોકરો ફેજલ પણ પાર્ટી છોડવાની તૈયારીમાં છે, કારણ કે ત્યાં તમારું ગઠબંધન આપ સાથે થયું છે અને ફેજલ પણ આવું કેરેક્ટર એસએસસી. હું કહું તમે ભાજપમાં જવાના છો, તમે ગયા નથી, વાત લોકો મારો સોર્સ જણાવે છે. મહેરબાની કરીને જ્યારે થાય ત્યારે એની વાત કરીશું. એ પહેલા પેલી વાત શક્તિભાઈ, ભાજપની નો રિપીટ થિયરીમાં એમણે 10 રિપીટ કર્યા છે અને હજુ થશે, આપ જાણો છો. એ બાબતે તમારું શું મત છે?